ફિઝિક્સ ચેપ્ટર 12 પરમાણુના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. સાચું. હવે થોડું પહેલા આપણે અગાઉના લેક્ચરની ચર્ચા કરી લઈએ. તો અગાઉના લેક્ચરમાં આપણે સમજ્યા હતા પરમાણુ વર્ણપટ વિશે, બરાબર? એટોમિક સ્પેક્ટ્રા. એમાં આપણે થિયરી સમજ્યા હતા ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ. ઓકે, સાચો. એના પછી આપણે ચર્ચા કરી હતી વર્ણપટ શ્રેણી વિશે, સ્પેક્ટ્રલ સિરીઝ વિશે, અને એમાં આપણે કેટલીક વર્ણપટ શ્રેણીની વાત કરી હતી, જે કંઈક નામ આવા હતા: લાયમન, બામર, પાસ્ચર, બ્રેકેટ, ફંડ. બરાબર છે? તો આ સિરીઝ યાદ રાખવા માટે મેં તમને એક શોર્ટ ફોર્મ પણ યાદ રાખવાનું કીધું હતું. બરાબર છે? સાચો. તો એનાથી હવે આપણે આગળ વધીએ. આ લેક્ચરમાં આગળ નવો ટોપિક આપણે શરૂઆત કરીએ. સમજો, આજનો આપણો જે ટોપિક છે એનું ટાઇટલ છે હાઇડ્રોજન પરમાણુનું બોર મોડેલ. સમજો, હાઇડ્રોજન પરમાણુનું બોર મોડેલ અથવા બોરનું પરમાણુ મોડેલ આપણે કહી શકીએ. તો આના અગાઉ આપણે બે મોડેલની ચર્ચા કરી હતી. તો શરૂઆતમાં આપણે સમજ્યા હતા થોમ્સનનું પરમાણુ મોડેલ, જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ પણ કહેતા હતા. બરાબર? એના પછી નામ શું આવ્યું? રુથરફર્ડનું પરમાણુ મોડેલ. તો અહીંયા આપણે સમજવાનું છે બોરનું પરમાણુ મોડેલ, પરંતુ એની ચર્ચા કરતા પહેલા આપણે વાત કરીશું રુથરફર્ડના પરમાણુ મોડેલ વિશે. ઠીક છે? સાચું. તો લગભગ આવી આકૃતિ તમે અગાઉના લેક્ચરમાં પણ જોઈ હશે. બરાબર? લેક્ચર નંબર 1. તો એમાં આપણે જ્યારે રુથરફર્ડના પરમાણુ મોડેલની ચર્ચા કરી હતી ત્યારે આ રીતે આપણે કંઈક આકૃતિ દર્શાવી હતી. બરાબર છે? સાચું. હવે સમજો, હાઇડ્રોજન પરમાણુનું બોર મોડેલ સમજવા માટે પહેલા આપણે વાત કરીએ રુથરફર્ડનું પરમાણુ અથવા ન્યુક્લિયર મોડેલ. તો સમજો કે રુથરફર્ડ જે વૈજ્ઞાનિક હતા એમને જે થોમ્સનના પરમાણુ મોડેલ પરથી આગળ અભ્યાસ કરીને એમને પરમાણુનું એક મોડેલ રજૂ કર્યું. બરાબર છે? આ જે રુથરફર્ડે જે પરમાણુ મોડેલ નક્કી કર્યું અથવા જે રજૂ કર્યું એના માટે એમને આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. જે પ્રયોગ હવે આપણા સિલેબસમાં નથી, એટલા માટે આપણે એની ચર્ચા કરતા નથી. બરાબર? અને આપણે સ્કીપ કરી દઈએ છીએ. હવે સમજો કે આ પરિસ્થિતિમાં રુથરફર્ડે પોતાના પરમાણુ મોડેલની રજૂઆત કરી એમાં એમને શું વિધાન આપ્યું. એમને એવું કીધું કે જે આ રુથરફર્ડે પરમાણુ મોડેલ દર્શાવ્યું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એ જે પરમાણુ મોડેલ છે એની રચના આપણે સૂર્ય અને ગ્રહોના તંત્ર સાથે સરખાવી શકીએ છીએ. બરાબર? સૂર્ય અને ગ્રહોનું બનેલું જે તંત્ર છે એવી જ રચના રુથરફર્ડે પોતાના પરમાણુ મોડેલમાં રજૂ કરી છે. ઓકે, હવે સમજો. તો ગ્રહો સૂર્યમંડળની આપણે વાત કરીએ તો સૂર્ય કેન્દ્રમાં હોય અને બધા જ અવકાશીય પદાર્થો એટલે કે અન્ય ગ્રહો એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આવી જ રચના રુથરફર્ડે પોતાના પરમાણુ મોડેલમાં રજૂ કરી. રુથરફર્ડે એવું જણાવ્યું કે પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ, ખાસ સમજો, પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ કે જ્યાં પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? પરમાણુનું ન્યુક્લિયસ. અને એની આસપાસ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આવી વાત કોને કીધી? રુથરફર્ડે. તો આ જે આપણે વાત કરી એને જ કહે છે રુથરફર્ડનું પરમાણુ મોડેલ અથવા તો રુથરફર્ડનું ન્યુક્લિયર મોડેલ આપણે એને કહી શકીએ. એની રચના સૂર્યમંડળમાં જેમ ગ્રહોની રચના છે, સૂર્ય અને ગ્રહોનું તંત્ર છે, એવી જ રચના અહીંયા પણ એમને દર્શાવી હતી. એટલા માટે આપણે રુથરફર્ડના પરમાણુ મોડેલને પ્લેનેટ એટલે કે ગ્રહ, એના પરથી આપણે પ્લેનેટરી મોડેલ પણ કહીએ છીએ. બરાબર? સાચું. હવે આગળ વધીએ. આ જે રુથરફર્ડનું પરમાણુ મોડેલ છે એમને એવું કીધું કે પરમાણુ ત્યાં સ્થાયી હોય છે, સ્ટેબલ હોય છે, સ્થાયી અવસ્થામાં હોય છે. આવું રુથરફર્ડે દર્શાવ્યું. બરાબર? હવે આ જે સૂર્ય અને ગ્રહોનું તંત્ર છે અને આ રુથરફર્ડનું જે પરમાણુ મોડેલ છે આ બંનેમાં એક બેઝિક ડિફરન્સ છે. તફાવત શું છે સમજો. તો સૂર્ય અને ગ્રહોના તંત્રની જો આપણે વાત કરીએ
તો એમાં સૂર્યની આસપાસ બધા જ અવકાશીય પદાર્થો એટલે કે ગ્રહો પરિભ્રમણ કરે છે. તો સૂર્યની આસપાસ આ જે બધા અવકાશીય ગ્રહો છે એ ગુરુત્વાકર્ષણ બળથી જકડાયેલા હોય છે અથવા એની સાથે પકડાયેલા હોય છે એમ આપણે કહી શકીએ. જ્યારે આપણે રુદ્રપર્ણના પરમાણુ મોડેલની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ ધન વિદ્યુત બારિત અને ઇલેક્ટ્રોન એની આસપાસ શું કરે છે? પરિભ્રમણ કરે છે. તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય છે. તો ધન વિદ્યુત બારિત ન્યુક્લિયસ અને એની આસપાસ પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે કયું બળ લાગે છે? આકર્ષી કુલંબીય બળ લાગે છે. તો બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ આપણે આ કહી શકીએ. સૂર્ય અને ગ્રહોના તંત્ર વચ્ચે કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. જ્યારે રુદ્રપર્ણના પરમાણુ મોડેલની વાત કરીએ તો ધન વિદ્યુત બારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષીય કુલંબીય બળ ત્યાં પ્રવર્તે છે એમ આપણે કહી શકીએ. આ છે બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ. હવે સમજો કે રુદ્રપર્ણે કીધું કે પરમાણુ જે છે સ્થાયી છે, પરંતુ ખરેખર વાસ્તવમાં પરમાણુ સ્થાયી ત્યાં રહેતો નથી. તો આ સ્થાયી કેમ રહેતો નથી અથવા તો રુદ્રપર્ણના પરમાણુ મોડેલમાં કઈ કઈ એની ખામીઓ છે, કઈ કઈ એની મર્યાદાઓ છે એની હવે આપણે ચર્ચા કરીએ. તો સમજો કે અહીં આપણે આ બેઝિક આકૃતિ દર્શાવી છે જે રુદ્રપર્ણનું પરમાણુ મોડેલ દર્શાવે છે. કેન્દ્રમાં ન્યુક્લિયસ અને એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. હવે એની ખામીની વાત કરીએ. સમજો તો ફિઝિક્સમાં આપણે કહી શકીએ કે મોડર્ન મિકેનિક્સ અથવા તો પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન છે, આપણે વાત કરીએ ઋણ વિદ્યુત બારિત ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન પોતાની ગતિ ઉર્જા અને એની કક્ષીય ત્રિજ્યા પર કોઈ પણ પ્રકારની પાબંદી હોઈ શકે નહીં. એટલે કે ઇલેક્ટ્રોન છે એ પોતાની ઉર્જા અનુસાર અનંત કક્ષાઓ પૈકી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે. ફરીથી કહું છું, ખાસ સાંભળજો. પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન જે છે પરમાણુના ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એ પોતાની ગતિ ઉર્જા અનુસાર અનંત સંખ્યાની જે કક્ષાઓ છે એ પૈકી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈ પણ પ્રકારની પાબંદી કે મર્યાદા હોઈ શકે નહીં. બરાબર? પરંતુ અહીં ઘટના કઈ કેવી બને છે સમજો કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે તમે ભણી ગયા છો 11મા માં કે કોઈ પણ પદાર્થ જ્યારે કોઈ કેન્દ્રને અનુલક્ષીને નિયમિત વર્તુળમય ગતિ કરે ત્યારે એનો કોઈ પ્રવેગ ત્યાં ઉદ્ભવે. એ પ્રવેગને આપણે શું કહેતા હતા? કેન્દ્રગામી પ્રવેગ. તો અહીંયા જે ઋણ વિદ્યુત બારિત ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ફરતે જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે એનો જે પ્રવેગ ઉદ્ભવે છે આ પ્રવેગ કેવો છે? કેન્દ્રગામી. કેન્દ્ર તરફ શું લાગે છે? પ્રવેગ ઉદ્ભવે છે એમ આપણે ત્યાં કહી શકીએ. પ્રચલિત વિદ્યુતચુંબકીયવાદ અનુસાર આપણે એમ કહી શકીએ કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર, આપણા માટે અહીં કોણ છે? ઇલેક્ટ્રોન. તો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર છે એ વિદ્યુતચુંબકીયવાદ અનુસાર શું કરે? વિકિરણ ઊર્જા સ્વરૂપે અથવા વિકિરણ સ્વરૂપે ઊર્જાનું શું કરે? ઉત્સર્જન કરે છે. જો વિકિરણ સ્વરૂપે જો ઊર્જાનું ઉત્સર્જન કરે તો સમય જેમ જેમ પસાર થાય એમ ઊર્જામાં શું થાય? ઘટાડો થાય. એટલે ઊર્જા ઘટે એના કારણે કોઈ એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જે ગતિ કરતો હતો એના બદલે એનો ગતિમાર્ગ કંઈક કમાન આકારનો, કમાન અથવા તો સ્પાઇરલ શબ્દ કદાચ તમે સાંભળ્યો, સર્પિલાકાર, બરાબર? તો એ પ્રમાણે ગતિ કરીને એક સમય એવો આવે કે તે ન્યુક્લિયસમાં પડી જાય. સમજો હવે કેવી રીતે? ધારો કે આપણે આ વાત કરીએ ન્યુક્લિયસ કેન્દ્ર, એની આસપાસ ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરે છે. તો આ કહી શકીએ આપણે નિયમિત વર્તુળમય ગતિ. પણ અહીંયાની ઊર્જા શું થાય છે? એની ગતિ કેવી છે? પ્રવેગિત ગતિ. ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે એટલે વિકિરણ ઊર્જા સ્વરૂપે શું કરે છે? ઉત્સર્જન કરે છે. ઊર્જાનું શું કરે છે? ઉત્સર્જન. વિકિરણ સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે એટલે એની ઊર્જા સમય સાથે સતત ઘટતી જાય છે. તો ઊર્જા ઘટે તો એની કક્ષીય ત્રિજ્યામાં પણ શું થાય? ઘટાડો થાય. એટલે એનો ગતિમાં કંઈક આવો થાય. જો સમજો, આ રીતે વર્તુળાકાર માર્ગ છે એના બદલે એને કમાન આકાર, સ્પાઇરલ આકાર થાય અને છેવટે કોઈ એક સમય એવો આવે કે એની ઊર્જા ઘટી જાય તો એ છેવટે ન્યુક્લિયસમાં પડી જાય. આવી ઘટના બને.
એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયાનો માર્ગ વર્તુળાકાર સતત જળવાતો નથી. તો આ પરિસ્થિતિમાં પરમાણુ સ્થાયી રહી શકે નહીં. આ એક રીઝન. બરાબર. હવે બીજું રીઝન સમજો. બીજું રીઝન આપણે એમ કહી શકીએ કે પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર આપણે એમ કીધું કે ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે આપણે કીધું કે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે. હવે એ વિકિરણ શું કરે? ઉત્સર્જન કરે. હવે આ ઉત્સર્જન વિકિરણની જે આવૃત્તિ છે એ લગભગ ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ હોય છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં શું થાય કે ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ ગતિ કરતો જાય, બરાબર, સમજો અહીંયા આકૃતિમાં ઇલેક્ટ્રોન બહારથી જેમ જેમ અંદર તરફની દિશામાં ગતિ કરતો જાય તો સર્પિલાકાર માર્ગે અથવા કમાનાકાર માર્ગે ગતિ કરીને જેમ જેમ તે ન્યુક્લિયસ તરફ જાય અથવા અંદર તરફ ગતિ કરે તો એ પરિસ્થિતિમાં તેનો કોણીય વેગ અને એની આવૃત્તિ સતત બદલાયા કરે. જો આવૃત્તિ સતત બદલાયા કરે, ઉત્સર્જનના વિકિરણની આવૃત્તિ જો સતત બદલાયા કરે તો તે આપણને વિકિરણના કારણે શું મળે? વર્ણપટ. બરાબર. વિકિરણની જે આવૃત્તિ છે, આવૃત્તિ જો સતત બદલાય તો એ પરિસ્થિતિમાં તે આપણને વર્ણપટ મળે. એ વર્ણપટ આપણે કહીએ ઉત્સર્જિત વર્ણપટ આપણને મળે. તો આ પણ આપણે કહી શકીએ કે આપણે જે હકીકત કહેતા હતા કે ઉત્સર્જન રેખીય વર્ણપટ એના કરતા વિરુદ્ધ છે, કારણ કે આવૃત્તિમાં સતત શું થાય છે? ફેરફાર થાય છે. જો આવૃત્તિ બદલાય તો આપણને ત્યાં વર્ણપટ પણ સતત જોવા મળે. બરાબર. તો આ પણ બીજો પરિબળ આપણે એનું કહી શકીએ. તો આ બે ઘટકોને આધારે કહી શકીએ કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સ્થાયી છે નહીં, પરંતુ કેવું છે? પરમાણુ દ્રષ્ટિએ અસ્થાયી છે એમ આપણે કહી શકીએ. તો આના પરથી એવું સાબિત થયું કે પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડનું પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું. બરાબર છે. તો આ એક એની સાબિતી છે. ટૂંકમાં આપણે વર્ણનાત્મક જ છે, તમે થિયરિટિકલ સ્વરૂપમાં એને લખી શકો છો. કદાચ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, સમજાવો રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. બરાબર. આ રીઝન લખીને તમે એનો જવાબ આપી શકો છો. બરાબર છે. ટોટલી થિયરિટિકલ છે એટલે એને વર્ણન સ્વરૂપે તમારે વાંચવાનું જ છે. ઓકે, સારું છે. હવે નથી આગળ વાત કરી. એના પછી સાયન્ટિસ્ટ આવ્યા બોર. લગભગ 1913 વર્ષ લગભગ એક્ઝેક્ટલી યાદ નથી મને, પણ લગભગ ઈસવીસન 1913 ની વાત છે. એટલે કે લગભગ 19મી સદીની શરૂઆતમાં જ. બરાબર. તો 19મી સદીની શરૂઆતમાં જ સાયન્ટિસ્ટ નીલ બોર નામ હતું. નીલ બોર કદાચ કેમિસ્ટ્રીમાં પણ તમે સાંભળ્યું હશે. નીલ બોર નામના વૈજ્ઞાનિકે શું કર્યું સમજો. એમને રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં, રુથરફોર્ડનું જે પરમાણુ મોડેલ હતું, જે પરમાણુ કેવું હતું? અસ્થાયી. પરમાણુ દ્રષ્ટિએ અસ્થાયી હતું. તો પરમાણુ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. એનો જ આગળ અભ્યાસ કર્યો. બરાબર, સમજો. નીલ બોરે શું કર્યું? રુથરફોર્ડના પરમાણુ મોડેલનો જ આગળ અભ્યાસ કરીને એમાં તેમને ફોટો ઇલેક્ટ્રિક અસર ભણી ગયા છો. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ચેપ્ટર નંબર 11, 11મા ચેપ્ટરમાં તમે ભણ્યા છો. અને આઇન્સ્ટાઈનના ક્વોન્ટમવાદની થિયરી. તો આ બંનેને આજે એમનો પરમાણુ મોડેલનો વાદ હતો અથવા પરમાણુ મોડેલ જો સિદ્ધાંત હતો રુથરફોર્ડનો, એમાં આ બે સિદ્ધાંતોને અંદર દાખલ કર્યા. કયો? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને આઇન્સ્ટાઈનનો ક્વોન્ટમવાદ. આ બે ઘટકોને એમાં દાખલ કરી અને એમને પરમાણુની સ્થિરતા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમને પરમાણુની સ્થિરતા અને હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટની પણ એમને સમજૂતી આપી. બરાબર. તો પરમાણુની સ્થિરતા કોને સમજાવી? નીલ બોરે. એમાં કોણ ફેલ ગયા હતા? કોણ નિષ્ફળ ગયા હતા? રુથરફોર્ડ. રુથરફોર્ડ પરમાણુ સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા. એમાં કેટલાક ફેરફાર કર્યા આધુનિક સમય પ્રમાણે. એમાં એમને ક્વોન્ટમવાદની થિયરી એપ્લાય કરી અને ફોટોઇલેક્ટ્રિક અસરનો સિદ્ધાંત એપ્લાય કર્યો. આ બંને ઘટકો અંદર દાખલ કરી વધુ અભ્યાસ કરી એમને પરમાણુની સ્થિરતા અને પરમાણુ માટે વર્ણપટની થિયરી એમને સમજાવી. બરાબર. હવે સમજો. આ જે બોરનો પરમાણુવાદ છે એની સ્વીકૃતિ એમને 3 નિયમ પ્રમાણે અથવા 3 અધિતર્ક પ્રમાણે આપેલી છે. તો એ 3 અધિતર્ક છે એ આપણે 1 by 1 અહીંયા સમજીએ. સમજો અહીંયા આપણે 3 અધિતર્ક આપેલા છે.
પહેલા વાત કરીએ આપણે એની પ્રથમ સ્વીકૃતિ અથવા પ્રથમ વાત આપણે એને કહી શકીએ. તો સમજો બોરનું પરમાણુ મોડેલ. તો બોરે શું કીધું? એનો પ્રથમ સ્વીકૃતિ. તો એને એવું કીધું કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, આ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. વાક્ય હું ફરીથી વાંચું છું, ખાસ સમજજો. એવું કીધું પ્રથમ સ્વીકૃતિ પ્રમાણે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી, ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. કોણ? ઇલેક્ટ્રોન. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલીક એવી સ્થાયી કક્ષાઓ હોય છે કે જેમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી અને ભ્રમણ કરી શકે છે. સમજો, આ અધિતર્ક અનુસાર એમને એવું કીધું કે કોઈ પણ પરમાણુમાં કેટલીક સ્થાયી અવસ્થાઓ હોઈ શકે છે. કેટલાક પરમાણુ જે છે, કેટલાક પરમાણુ એ શું કરે, કેટલીક સ્થાયી અવસ્થાઓ ધરાવે છે અને આ જે સ્થાયી અવસ્થાઓ હોય છે એ ચોક્કસ મૂલ્યની ઊર્જા પણ ધરાવે છે. આ જે ચોક્કસ અવસ્થાઓ છે એ શું કરે, ચોક્કસ મૂલ્યની ઊર્જા પણ ધરાવે છે, જેને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે. બરાબર. આ સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે પણ કોઈ પણ પ્રકારની વિકિરણ ઉર્જા તે ઉત્સર્જન કરતા નથી. બરાબર. તો આ હતી બોરની સ્વીકૃતિ નંબર 1. ઓકે, સાચું. એના પછી વાત કરીએ નંબર 2. હવે સમજો કે ઇલેક્ટ્રોન છે, પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જે છે એ અનંત સંખ્યાની કક્ષાઓ આવેલી છે પરમાણુ. તો આ અનંત સંખ્યાની કક્ષાઓમાંથી માત્ર એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે કે જેમનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ફરી કહું છું, સાંભળજો. ક્વોન્ટમવાદની થિયરી એપ્લાય કરી કોને? બોરે. એને એવું કીધું કે પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એની પાસે અનંત કક્ષાઓ છે. બરાબર. આ અનંત સંખ્યાની કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન જે છે એ માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જેના માટે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય, એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. તો આ છે બોરનો અધિતર્ક બીજો, અથવા આપણે કહી શકીએ સ્વીકૃતિ નંબર 2. બરાબર. સાચું. તો લખીએ કે આપણે કોણીય વેગમાનની સંજ્ઞા એંગ્યુલર મોમેન્ટમ એની સંજ્ઞા આપી કેપિટલ L. તો L ચલે છે h/2π. ચલો, કોણીય વેગમાન એટલે કે L બરાબર આપણે લખી શકીએ mvr. સૂત્ર તમે 11માં ચેપ્ટર નંબર 7, ધોરણ 11 ચેપ્ટર નંબર 7 એમાં કોણીય વેગમાનનું સૂત્ર તમે આ મેળવેલું છે mvr. બરાબર છે. સાચું. એનાથી આગળ વાત કરીએ. કોણીય વેગમાન L ની જગ્યાએ લખી શકીએ આપણે mvr. ચલે છે જે આપણે અચળાંક લખીએ n, તો mvr nh/2π. અથવા આપણે અહીંયા પણ લખી શકીએ L mvr nh/2π. તો આ સૂત્ર દાખલા માટે ખાસ યાદ રાખજો. અહીંયા n શું છે? ધન પૂર્ણાંક, એને કહે છે મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર છે. અને આપણે શું કહીશું? મુખ્ય ક્વોન્ટમ આંક. તો આ સૂત્રનો ઉપયોગ કરીને બોર્ડમાં આ વર્ષે લગભગ 3 માસમાં દાખલો પૂછાયો હતો. માર્ચ 2020. બરાબર. 2021 માં શું હશે ખબર નહીં. બરાબર છે. પરંતુ માર્ચ 2020 માં આ સૂત્રને લગતો દાખલો બોર્ડમાં લગભગ 3 માસનો આ વર્ષે પૂછાયો હતો. ઓકે, સાચું. તો કોણીય વેગમાન લખી શકીએ આપણે mvr nh/2π. ઠીક છે. સાચું. હવે આગળ વાત કરીએ. n જે ધન પૂર્ણાંક સંખ્યા અને એની વેલ્યુ એને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. એની વેલ્યુ આપણે 1 2 3 મૂકી શકીએ. h શું છે? પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્કનો અચળાંક. સાચું. તો વાત કરીએ આપણે અધિતર્ક નંબર 2 અથવા સ્વીકૃતિ નંબર 2. ચાલો એનાથી આગળ વાત કરીએ. સ્વીકૃતિ નંબર 3. સ્વીકૃતિ નંબર 3 માં શું કીધું સમજો કે હાઇડ્રોજન પરમાણુમાં
આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોન તેની કોઈ એક કક્ષામાં આપણે હોય એવું આપણે ધારી લઈએ. શરૂઆત ધારો ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષામાં છે. આ કક્ષા કોઈ પણ પ્રકારનું વિકિરણનું ઉત્સર્જન કરતી નથી. એક કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે. એ કક્ષામાંથી બીજી કોઈ કક્ષામાં જાય છે જેની ઊર્જા પ્રમાણમાં ઓછી છે. પહેલી કક્ષા કરતાં ઊર્જા કેવી છે? ઓછી છે. એ કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરે છે? સંક્રાંતિ કરે છે. તો આ પરિસ્થિતિમાં જો આવી ઘટના બને એ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન શું કરે? ફોટોન સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. બરાબર. તો આ જે ફોટોન સ્વરૂપે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એની ઊર્જા જો આપણે શોધવી હોય, તેની ઊર્જા શોધવી હોય તો આપણે કહી શકીએ કે પ્રાથમિક અથવા તો પ્રારંભિક અવસ્થાની ઊર્જા અને અંતિમ અવસ્થાની ઊર્જાનો આપણે શું લઈ લેવાનો? તફાવત. તો એ પરિસ્થિતિમાં આપણે ત્યાં જે ફોટોનની ઊર્જા છે એ આપણે મેળવી શકીએ. બરાબર. એટલે ટૂંકમાં શું કહેવા માંગે? સમજો, ફરી કહું છું. કોઈ એક કક્ષામાં ઇલેક્ટ્રોન છે. એ કક્ષામાંથી કોઈ પ્રકારનું વિકિરણ ઉત્સર્જન થતું નથી. એ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને આપણે કોઈ એક બીજી કક્ષામાં લઈ જઈએ છીએ જેની ઊર્જા કેવી છે? ઓછી. એટલે નિમ્ન ઊર્જા ધરાવતી કક્ષામાં આપણે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કરાવીએ છીએ. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન શું કરે? ફોટોન સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. અને આ ફોટોનની જો આપણે ઊર્જા શોધવી હોય તો પ્રારંભિક અવસ્થાની ઊર્જા અને અંતિમ અવસ્થાની ઊર્જાનો શું લઈ લેવાનો? તફાવત. તો આપણે તે ફોટોનની ઊર્જા આપણે શોધી શકીએ. બરાબર. એનાથી ઉલટું આપણે એમ પણ કહી શકીએ કે જો ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં હોય એના કરતાં તે વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે, ઓછી ઊર્જામાંથી વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો ફોટોનની જે ઊર્જા છે એનું શું થાય? ત્યાં શોષણ થાય. બરાબર. ઇલેક્ટ્રોન શું કરશે? ફોટોન સ્વરૂપે ઊર્જાનું શોષણ કરશે. વધુ ઊર્જામાંથી ઓછી ઊર્જામાં સંક્રાંતિ કરે, ફોટોન સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે. ઓછી ઊર્જામાંથી વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો ઇલેક્ટ્રોન ફોટોન સ્વરૂપે ઊર્જાનું શોષણ કરે છે. બરાબર. તો આ હતો અધિકૃત નંબર 3. તો ઊર્જાનું સૂત્ર નોર્મલી આપણે લખીએ ડેલ્ટા E = hf અથવા E = hf. લગભગ આ સૂત્રનો ઉપયોગ ચેપ્ટર 11 ડ્યુઅલ નેચર વાળું જે ચેપ્ટર તમે ભણ્યા એમાં આ સૂત્રનો ઉપયોગ તમે કર્યો હશે. અને બેઝિક ઇક્વેશન તમે જાણો છો ડેલ્ટા E = hf. તો ઊર્જાનો તફાવત લઈએ આપણે EI - EF = hf. તો આ પરિસ્થિતિમાં આપણે ઉત્સર્જિત જે ફોટોન મળે છે એ ફોટોનની આવૃત્તિનું સૂત્ર જો આપણે તારવવું હોય, ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિનું સૂત્ર આપણે મેળવવું હોય આપણે લખી શકીએ F = EI - EF/h. જ્યાં F શું દર્શાવે છે? ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ. બરાબર. સાચું. EI શું છે? પ્રારંભિક અવસ્થાની ઊર્જા. EF અંતિમ અવસ્થાની ઊર્જા. કન્ડિશન EI > EF. પ્રારંભિક અવસ્થાની ઊર્જા કેવી છે? પ્રમાણમાં વધારે છે. બરાબર. તો પ્રારંભિક અવસ્થાની ઊર્જા, અંતિમ અવસ્થાની ઊર્જા, બંને ઊર્જાનો શું લઈ લઈએ આપણે? તફાવત. તો એ જ આપણે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા ત્યાં મળે. બરાબર. ઓકે. તો આ વાત કરીએ આપણે સ્વીકૃતિ નંબર 3. હવે જોઈએ એના પછી બોર મોડેલમાં આગળ આપણે વાત કરીએ છીએ પણ પ્રશ્ન હવે ચેન્જ થાય છે. બરાબર. સાચું. લગભગ પ્રશ્ન સળંગ જ છે એમ સમજો. બે ભાગમાં પણ પૂછાય, 2 માર્ક્સમાં, પણ મોટા ભાગે આ પ્રશ્ન સળંગ 4 માર્ક્સમાં પૂછાય છે. સળંગ કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. એટલે એને ખાસ તૈયાર કરજો. બરાબર. એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે એને કહી શકીએ. તો ખાસ તૈયાર કરજો. ઠીક છે. પ્રશ્ન તમને આ રીતે પૂછાય, પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો. બરાબર. નોર્મલી પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. ઠીક છે. સાચું. સમજો હવે ટૂંકમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું આપણે સૂત્ર તારવવાનું છે. ઓકે. સાચું. એના માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. તો અહીંયા આપણને હાઇડ્રોજન પરમાણુની રેખાકૃતિ એટલે કે આકૃતિ સ્વરૂપે આપણે એને ધ્યાનમાં લઈએ. હવે આકૃતિમાં શું દર્શાવ્યું સમજો કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો અહીંયા કહી શકીએ આપણે ધારો કે ઇલેક્ટ્રોનનું દળ m છે. ઇલેક્ટ્રોનનું દળ m છે, વિદ્યુતભાર ધારો કે E છે.
ધારો કે ઇલેક્ટ્રોનનું દળ m અને વિદ્યુત ભાર e છે. દરેક ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે, આ પરિભ્રમણ કરે તો એને માટે આપણે nમી કક્ષા આપણે કીધું છે nમી કક્ષા માટે. તો nમી કક્ષામાં તે પરિભ્રમણ કરે તો એની કક્ષીય ત્રિજ્યા આપણે કહીએ rn. નોર્મલી આપણે ત્રિજ્યા શું કહીએ? r. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે તો એના માટે આપણે ત્રિજ્યા શું કહીએ? r. પણ nમી કક્ષા માટે એની કક્ષીય ત્રિજ્યા આપણે શું કહીએ? rn. અને કક્ષીય ઝડપ આપણે એને કહી શકીએ vn. સમજો, આપણે ખાલી n લખીએ છીએ કારણ કે આપણે જે ચર્ચા કરીએ છીએ બધી કોને માટે? nમી કક્ષા માટે. ઠીક છે, સાચું. અને ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર કેટલો છે? +Ze. આપણે અહીંયા લખીએ છીએ +Ze. ધન વિદ્યુતભાર ન્યુક્લિયસ છે એટલે ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર આપણા માટે કેટલો છે? Ze. જે Z શું છે? પરમાણુ ક્રમાંક. જે તત્વ હોય જે તત્વનો પરમાણુ ક્રમાંક આપણે એ કહીએ જો હાઇડ્રોજન પરમાણુ માટે તો Ze ની વેલ્યુ આપણે શું લેશું? 1. બરાબર, સાચું. તો આ વાત કરીએ આપણે આકૃતિની. ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. એનો કક્ષીય વેગ અથવા કક્ષીય ઝડપ આપણે કહી શકીએ v. ઇલેક્ટ્રોનનું દળ m અને વિદ્યુતભાર e. nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા rn અને કક્ષીય વેગ કેટલો છે આપણા માટે? vn. બરાબર. હવે વાત કરીએ આગળ તો ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન. બરાબર. તો ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ. તો એ કોના માટે જવાબદાર છે? કેન્દ્રગામી બળ. સમજો, જ્યારે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે એના માટે કયા બળની જરૂર પડે? કેન્દ્રગામી બળ. એ કેન્દ્રગામી બળ એને કોણ પૂરું પાડે? ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષી પ્રકારનું કુલંબીય બળ પૂરું પાડે છે. માટે આ કન્ડિશનમાં આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ કુલંબીય બળ. બરાબર. સમજો, થિયરી એકદમ સરળ છે અને મોસ્ટ આઈએમપી થિયરી છે. સળંગ પ્રશ્ન 4 માસમાં ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે. બરાબર, એટલે એને ખાસ તૈયાર કરશો. ઠીક છે, લખી શકીએ આપણે કેન્દ્રગામી બળ કુલંબીય બળ. સમજો, અહીંયા તમને ખ્યાલ આવી જશે. ગાણિતિક સ્ટેપ પણ એકદમ ઈઝી છે, આપણે એને કહી શકીએ. સાચું. કેન્દ્રગામી બળ કુલંબીય બળ. કેન્દ્રગામી બળનું આપણે વ્યાપક સૂત્ર શું લખીએ? mv2/r. mv2/r. અહીં આપણે કોના માટે લખીએ? nમી કક્ષા માટે. માટે આપણે અહીંયા vn લખ્યું, અહીંયા શું લખી દીધું? rn. બરાબર, સાચું. કુલંબીય બળ k(q1q2)r². k ની જગ્યાએ આપણે શું લખી દઈએ? 1/4πε0. એક વિદ્યુતભાર આપણા માટે શું છે? Ze. બીજો વિદ્યુતભાર શું છે? e. ચલો, બંને વચ્ચેનું અંતર r એટલે કે r². nમી કક્ષા માટે આપણે શું લખી શકીએ? rn². આ બેઝિક ઇક્વેશન જ છે. કયું? કુલંબીય બળનું સૂત્ર k(q1q2)r². એ જ લખેલું છે. બરાબર, ક્લિયર. સાચું. આગળ એક rn અહીંયા કેન્સલ થઈ જશે. સમજો, અહીંયા એક rn શું થશે? કેન્સલ. અહીંયા શું વધ્યું? માત્ર m vn² 1/4πε0 z² rn. આવું આપણે સૂત્ર મળશે. એને કીધી આપણે ઇક્વેશન નંબર 1. ઓકે, સર. હવે આગળ વાત કરીએ. હવે ધ્યાનમાં આપણે બોર્નનો અધિતર્ક. તો બોર્નનો અધિતર્ક નંબર 2 આપણે ધ્યાનમાં લઈએ અને એ પરિસ્થિતિમાં આપણે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનની ચર્ચા કરીએ. તો કોણીય વેગમાન ઇક્વેશન આપણે એમાં કીધું હતું L nh/2π. બોર્નનો અધિતર્ક નંબર 2. તો એના પ્રમાણે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L nh/2π. હવે અહીંયા આપણે કોના માટે વાત કરી છે? nમી કક્ષા માટે મળી લખીશું આપણે ln. બરાબર, સાચું. હવે l ની જગ્યાએ આપણે કોણીય વેગમાન શું લખી શકીએ? mvr. તો લખી શકીએ આપણે ln બરાબર m vn rn. ટૂંકમાં અહીં સમજો, n આપણે એટલા માટે લખીએ છીએ કે આપણે ચર્ચા કરી છે nમી કક્ષા માટે બધે n આવે છે. ચલો, ક્લિયર. સૂત્ર મળ્યું આપણને m vn rn nh/2π. આને કહીએ આપણે ઇક્વેશન નંબર 2. ઓકે, સારું. હવે ફરીથી આપણે સમીકરણ 1 ધ્યાનમાં લઈએ. સમીકરણ નંબર 1. હવે સમજો, અહીંયા જે rn છે, rn ને આપણે અહીંયા ઉપર લઈ જઈએ. સૂત્ર શું થાય? સમજો, m vn². m vn². rn ને આપણે અહીંયા લાવી દઈએ છીએ ઇન્ટુ rn z² 4πε0. બરાબર,
સાદુરૂપ ખાસ સમજો, એકદમ સરળ જ છે। z² upon 4π0 rn ને આપણે ક્યાં લઈ ગયા સામે। હવે અહીંયા પદ છે આપણા માટે vn², તો vn² ને આપણે બે પદમાં લખીએ, છૂટું પાડીએ vn into vn। તો સમજો હવે અહીંયા vn into બ્રેકેટ લખીએ આપણે mvn rn। સમજો પદ આ જ લખ્યું છે, vn ના માત્ર આપણે બે ભાગ જ પાડ્યા છે, vn into vn। એ ભાગ આપણે કેમ પાડ્યા સમજો, mvn rn, m into vn into rn, તો કૌંસમાં જે પદ છે એ સમીકરણ 2 જ છે। તો આ જે પદ છે જે આપણે શું લખી શકીએ nh/2π બરાબર। સાચું, તો vn into આ પદની જગ્યાએ આપણે શું લખી દઈએ બોર્ડના આદિતક 2 પ્રમાણે nh/2π, કારણ કે આ પદ તો શું દર્શાવે છે કોણીય વેગમાન જ બરાબર। તો nh/2π is equal to સામેનું પદ as it is, કોઈ ચેન્જ કરવાનો નથી, મતલબ છે કે આપણે z² 4π0। હવે આ પરિસ્થિતિમાં આપણે કક્ષીય ઝડપનું સૂત્ર મેળવવું છે। vn ને કરતા બનાવો, nh/2π પદ સામે જાય, 2π upon nh। ચલો પાઈ પાઈ કેન્સલ, 2 અહીંયા છેદમાં આવી જશે 2, તો ઉપર શું વધશે z² upon છેદમાં શું વધશે 2ε0 into nh બરાબર। તો આપણને આ રીતે સૂત્ર મળશે, vn is equal to z² upon 2ε0 into nh। તો આને કહેશું આપણે ઇલેક્ટ્રોન માટે કક્ષીય ઝડપનું સૂત્ર બરાબર। દાખલામાં અથવા એમસીક્યુ માં આપણે એનો ઉપયોગ કરીશું। ઓકે, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું। અહીંયા આપણે વાત કરી છે હાઇડ્રોજન પરમાણુ માટે, તો હાઇડ્રોજન પરમાણુ માટે તો z ની વેલ્યુ કેટલી 1, તો અહીંયા આપણે z ની વેલ્યુ મૂકી દઈએ 1। તો હવે સૂત્ર શું થઈ જાય vn is equal to e² upon 2ε0 into nh બરાબર। હાઇડ્રોજન પરમાણુ છે માટે પરમાણુ ક્રમાંક z ની વેલ્યુ કેટલી 1, તો z ની વેલ્યુ મૂકો 1, તો વધીશું e² upon 2ε0 into nh। તો આ સૂત્ર કોના માટે હાઇડ્રોજન પરમાણુ માટે, અથવા બેઝિક ઇક્વેશન તમે આ પણ યાદ રાખી શકો છો। ક્લિયર? સાચું, હવે આગળ વાત કરીએ તો અહીંયા તમે સમીકરણમાં જોઈ શકો છો કે e વેલ્યુ તમે જાણો છો 1.6 × 10 - 19, ε0 પણ અચળાંક છે, h પ્લાન્ક અચળાંક છે, 2 અચળ પદ અચળાંક અચળ પદ છે આપણે કહી શકીએ। એટલે ટૂંકમાં અહીંયા કેટલા અચળ પદો છે આપણા માટે e2ε0h। તો આ બધાની જો આપણે અચળ પદો કહીએ તો આપણા માટે પદ કયું બતાશે કક્ષા, ઇલેક્ટ્રોનની કક્ષા બદલાય, n = 1 આવે પ્રથમ, દ્વિતીય n = 2 લઈએ, n = 3 લઈએ બરાબર। તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે vn ચલે છે, ઇક્વલ આપણે નહીં લખીએ ચલે છે લખીશું બરાબર। તો vn ચલે છે 1 upon n। તો આના બદલે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન માટે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ અથવા કક્ષીય ઝડપ એ તેના nમા ભાગની હોય છે એમ કહી શકીએ બરાબર છે। તો કક્ષીય ઝડપ vn ચલે છે 1 upon n, nમા ભાગની હોય છે એમ આપણે કહી શકીએ। nમી કક્ષામાં કક્ષીય ઝડપની વાત કરીએ તો કેટલામા ભાગની હોય nમા ભાગની હોય એમ આપણે કહી શકીએ। અથવા જો આના ઉપર આપણે વ્યાપક સૂત્ર લખવું હોય તો પણ આપણે લખી શકીએ vn ચલે છે z/n બરાબર, કોઈ પણ તત્વ માટે z આપણે ગમે તે લઈ શકીએ છીએ। આ વાત કરીએ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે। ક્લિયર? ઓકે, હવે આગળ હવે ધ્યાન લઈએ આપણે સમીકરણ નંબર 2 સમજો। સમીકરણ નંબર 2, તો સમીકરણ 2 ઉપરથી આપણે rn ને કરતા બનાવીએ। સમજો સમીકરણ 2 પરથી કોને કરતા બનાવીએ rn। તો rn શું થાય nh/2π m into vn ક્યાં જાય છેદમાં, તો સૂત્ર આપણને શું મળશે rn is equal to nh/2π into mvn બરાબર। સાચું, હવે આગળ વાત કરીએ rn is equal to nh/2π into m, nh/2π m। હવે vn, તો vn ની વેલ્યુ આપણે અહીંયાથી મૂકીએ। સમજો vn ની વેલ્યુ જે છે એ આપણે અહીંયા કિંમત મૂકીએ, લખી શકીએ આપણે 2ε0 into nh upon z², 2ε0 into nh upon z²। તો આ રીતે આપણે સૂત્ર લખી શકીએ। હવે આગળ સાદુરૂપ આપીએ, સૂત્ર શું મળશે rn is equal to n², ચલો જે ઉડતું ઉડાડી દેવાનું, 2 2 કેન્સલ, તો n² h² ε0। સમજો n² n into n h h² ε0 upon pi mz² બરાબર છે।
તો આ જે આપણને સૂત્ર મળ્યું એ છે nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, બરાબર. આને તમારા મગજમાં ફિટ કરી દેવાનું, ગમે ત્યારે યાદ રહેવું જોઈએ. ઇલેક્ટ્રોન માટે જો કક્ષીય ત્રિજ્યા શોધવાની કે આ સૂત્ર યાદ રાખશો. સૂત્ર શું છે? Rn is equal to n square h square epsilon 0 upon pi m z square, બરાબર. ચાલો હવે બાકીના પદો જે અચળ છે એને ધ્યાનમાં લઈએ તો એના સિવાય બાકી પદ શું બચશે? શું બદલાશે? અહીંયા n square અને z. તો આપણે વ્યાપક સૂત્ર શું મળે? nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા Rn ચલે છે n square by z, બરાબર. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે. તો હાઇડ્રોજન પરમાણુ માટે z ની વેલ્યુ 1 લખી શકીએ આપણે. Rn ચલે છે n square, બરાબર. એટલે કહી શકીએ nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા એ હંમેશા કક્ષીય ત્રિજ્યા છે એ કક્ષાના વર્ગના સમપ્રમાણમાં હોય છે એમ કહી શકીએ. કોના માટે? માત્ર હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે, બરાબર. ચાલો તો આ વ્યાપક સૂત્ર યાદ રાખજો. Rn ચલે છે n સ્ક્વેર. કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. ઓકે. ચાલો બાકી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શું? તો Rn n square h square epsilon 0 upon pi m z square. આ સૂત્ર આપણા માટે મહત્વનું છે. તો આ થિયરી 2 માર્ક્સમાં પૂછાય. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારો. તો આ સૂત્ર સુધી તમારે લખવાનું થાય, બરાબર. હવે એનાથી આગળ વાત કરીએ. ધારો કે આ જે સૂત્ર છે એમાં આપણે n ની વેલ્યુ 1 લઈએ તો બોર પરમાણુ માટે જો આપણે વાત કરીએ, હાઇડ્રોજન પરમાણુમાં બોર મોડેલની વાત કરીએ તો એમાં સૌથી અંદરની કક્ષાની વાત કરીએ. સૌથી અંદરની કક્ષા એટલે કે n ની વેલ્યુ આપણે કેટલી લઈએ? 1, બરાબર. જો n ની વેલ્યુ 1 લઈએ તો જે આપણને એની કક્ષીય ત્રિજ્યા મળે એને બોર મોડેલ પરથી આપણે એનું નામ શું આપ્યું છે? બોર ત્રિજ્યા. એને શું કહે છે? બોર ત્રિજ્યા. અને બોર ત્રિજ્યાની સંજ્ઞા આપી છે a0, બરાબર છે. એ સંજ્ઞા છે a0, પ્રવેગ નથી. હા, ખાસ સમજજો. a0 શું દર્શાવે છે? અહીંયા બોર ત્રિજ્યા. આપણને કેવી રીતે મળે? તો બોર મોડેલની જો આપણે વાત કરીએ તો એની સૌથી અંદરની કક્ષા, પરમાણુમાં સૌથી અંદરની કક્ષાની જો આપણે વાત કરીએ તો એના માટે n ની વેલ્યુ કેટલી લઈએ આપણે? 1. n ની વેલ્યુ 1 લઈએ તો એ પરિસ્થિતિમાં આપણે જે કક્ષીય ત્રિજ્યા મળે એને શું કહે છે? બોર ત્રિજ્યા. તો n ની વેલ્યુ આપણે કેટલી લઈએ? 1. સમજો. આ સમીકરણમાં n ની વેલ્યુ આપણે કેટલી લેવાની? 1. હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ માટે z ની વેલ્યુ કેટલી? 1. તો વધ્યું શું? તો n ની જગ્યાએ 1 તો r1 થાય. લખી શકીએ આપણે આ સમજો r1. તો r1 બરાબર આપણે શું લખ્યું? a0, કારણ કે બોર ત્રિજ્યાની સંજ્ઞા શું છે? a0, માટે અહીંયા લખ્યું આપણે a0. હવે સમજો n ની જગ્યાએ 1 વધ્યું શું? h2 epsilon 0, h2 epsilon 0 upon pi m square. જોઈ લો h2 epsilon 0 upon pi m square. તો આ સૂત્ર કોનું છે? બોર ત્રિજ્યા, બરાબર. હવે જો બોરની ત્રિજ્યાની આપણે વાત કરીએ તો એના માટે આપણે જો બધા પદોની કિંમત મૂકીએ, કારણ કે એ બધા અચળાંક છે, તમે જોઈ શકો h પ્લાન્ક કોન્સ્ટન્ટ, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી, પાઈ ની વેલ્યુ 3.14, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10 - 31, ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10 - 19. જો આ બધી જ વેલ્યુ તમે મૂકશો તો બોર ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુ માટે તમને ત્રિજ્યા કેટલી મળશે? 0.53 એંગસ્ટ્રોમ, બરાબર. તો એ જાતે તમારે રફ ચોપડામાં ગણી જોવાનું. બધી વેલ્યુ આમાં મૂકશો તો તમને જવાબ કેટલો મળશે? 0.53 × 10 - 10 મીટર. એટલે કહી શકાય આપણે 0.53 એંગસ્ટ્રોમ, બરાબર. સાચું. હવે એમાં આગળ પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારો. તો આ પણ પ્રશ્ન એમાં 2 માર્ક્સમાં પૂછાય, બરાબર. એટલે સમજો 2 માર્ક્સમાં આગળ આપણે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવ્યું અને 2 માર્ક્સમાં તમને પૂછાય ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારો. અને જો સળંગ પ્રશ્ન પૂછાય તો 4 માર્ક્સમાં પ્રશ્ન આવે, બરાબર. હવે ખાસ તો આ પ્રશ્ન સમજવા માટે આપણે થોડુંક પહેલા અગાઉના લેક્ચરને યાદ કરીએ. તો લેક્ચર નંબર 1 એમાં આપણે થિયરી ભણ્યા હતા ઇલેક્ટ્રોન કક્ષાઓ. લેક્ચર નંબર 1 માં થિયરી હતી ઇલેક્ટ્રોન કક્ષાઓ, ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ. તો એમાં આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારવ્યું હતું. અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર શું હતું? તો
E બરાબર -e²/8πε0r યાદ હોય તો લેક્ચર નંબર 1 ઇલેક્ટ્રોન કક્ષાનો જે થિયરી આપણે ભણ્યા હતા એમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા સૂત્ર તાળ્યું આપણે E -e²/8πε0r અહીંયા કુલ ઉર્જા કેવી મળતી હતી ઋણ જે શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે હવે આપણે વાત કરી હતી બરાબર સારું હવે અહીંયા આપણે શું કહીએ છીએ nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા અહીંયા આપણે એવું કહેશું આપણે nમી કક્ષા માટે કુલ ઉર્જા જો nમી કક્ષા માટે ઉર્જાની વાત કરીએ કુલ ઉર્જા તો આપણે e ની જગ્યાએ શું લખી દેવાનું en અને r ની જગ્યાએ શું લખી દેવાનું rn બરાબર સૂત્ર એનું એ જ છે કઈ આપણે નવું લખ્યું નથી nમી કક્ષા માટે કુલ ઉર્જા nમી કક્ષીય ત્રિજ્યા nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા બરાબર સાચું તો આગળ લખીએ કે આપણે આ રીતે En e²/8πε0 હવે Rn તો Rn ની જગ્યાએ હવે આપણે શું લખીએ કે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આ લખીશું આપણે તો Rn ની જગ્યાએ આપણે લખીએ કે n²h²ε0/πmze² બરાબર આપણે કોના માટે વાત કરી છે હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ માટે z ની વેલ્યુ કેટલી 1 બરાબર એટલે આપણે z ત્યાં દર્શાવેલો નથી ખાસ સમજો લખીએ કે આપણે n²h²ε0/πme² બરાબર તો Rn ની વેલ્યુ આપણે અહીંયા મૂકી છે ક્લિયર ઓકે હવે સાદરૂપ આપો તો પાઈ પાઈ કેન્સલ તો સૂત્ર આપણને મળશે En -me² તો -me⁴ ચલો પાઈ પાઈ તો કેન્સલ થઈ જશે upon 8 n²h²ε0² બરાબર તો આપણને આ રીતે કુલ ઊર્જાનું સૂત્ર મળશે અહીંયા પણ કુલ ઊર્જા શું મળશે માઈનસ એનો અર્થ શું થાય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત સ્થિતિમાં હોય છે ક્લિયર ઓકે તો અહીંયા આ સૂત્ર મેં ડાયરેક્ટ સ્વીકારી લીધું છે હા તમારી થિયરીમાં સાબિત કરવાનું આવશે બરાબર તમને જે પીડીએફ મળશે એમાં સૂત્ર મેળવેલું હશે અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું છે કારણ કે આ થિયરી આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ એટલા માટે બરાબર તમારે સ્વીકારીને એક્ઝામમાં ડાયરેક્ટ લખવાનું નહીં બરાબર પીડીએફમાં તમને થિયરી જે જોવા મળશે એમાં મેળવેલું હશે ક્લિયર ઓકે તો આપણે અહીંયા કુલ ઉર્જાનું સૂત્ર આવું મળશે હવે આમાં બધી વેલ્યુ તમે મૂકી શકો છો m 9.1 ઇલેક્ટ્રોનનું દળ e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઓકે n આપણે દવા દઈએ છીએ પર h પ્લાન્ક કોન્સ્ટન્ટ ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી આ જો બધી વેલ્યુ મૂકશો અને સાદરૂપ આપશો તો તમને ઇલેક્ટ્રોનિક કુલ ઉર્જા મળશે -2.18 -2.18 upon n² જૂલ તો કુલ ઉર્જા પણ શેમાં મળી અહીંયા જૂલ પરંતુ આપણે આ સૂક્ષ્મ માત્રાની વાત કરી છે પરમાણુ અને ન્યુક્લિયસની જ્યારે ચર્ચા કરીએ તો કુલ ઊર્જા જે આપણને મળે તો ઊર્જા માટે એકમ આપણે જૂલનો ઉપયોગ વ્યવહારમાં ઘણો ઓછો કરીએ છીએ તો એના માટે ઊર્જાનો ઘણો નાનો એકમ જે છે EV ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કદાચ યાદ હોય તો ચેપ્ટર નંબર 2 માં આપણે ભણ્યા હતા અને ચેપ્ટર 2 જ્યારે ભણ્યા હતા ત્યારે વાત કરી હતી કે ચેપ્ટર નંબર 12 પરમાણુ અને ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ એમાં આપણે EV ની ચર્ચા કરીશું તો હવે અહીંયા તમે જે દાખલા ગણશો બીજું પણ તમે આ ચેપ્ટર 11 માં દ્વૈત સ્વભાવનું જે ચેપ્ટર છે એમાં પણ ઊર્જા શોધો છો ત્યારે તમે EV એકમનો ઉપયોગ કરો છો તો ઊર્જાનો જે એકમ છે ઘણા સૂક્ષ્મ માપન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો સમજો કે અહીંયા શરૂઆતમાં આપણે ઊર્જા કઈ એકમમાં મળી જૂલ હવે આપણે એને કન્વર્ટ શેમાં કર્યું છે EV માં આપણે શું કરવાનું 1.6 × 10 - 19 વડે એ પદને ભાગવાનું બરાબર તો એ પરિસ્થિતિમાં તમને કુલ ઊર્જા મળશે E -13.6 upon n² EV બરાબર તો આ રીતે તમે ઊર્જાને EV માં શોધી શકો છો આ જે સૂત્ર છે એને આપણે આગળ ઊર્જા સ્તરની જે થિયરી આવશે એનર્જી લેવલ એમાં એનો ઉપયોગ કરીશું બરાબર તો E -13.6 upon n² EV ઇલેક્ટ્રોન વોલ્ટ હવે જો આ પરિસ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને આપણે અનંત કક્ષામાં લઈ જવો હોય અનંતની કક્ષામાં લઈ જવો હોય તો આપણે એને પ્લસ ઊર્જા આપવાની જો આની પ્લસ ઊર્જા આપીએ
તો ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થઈ જાય અને અનંતની કક્ષામાં જઈને સ્થાયી થઈ શકે. આટલી ઉર્જા તમે પ્લસ આપો ત્યારે. બરાબર છે? તો આપણા માટે કુલ ઉર્જાનું સૂત્ર આ છે. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા હાઇડ્રોજન પરમાણુ માટે આપણે આ સૂત્ર યાદ રાખી શકીએ. આ માત્ર એને કન્વર્ઝન કર્યું છે જૂલમાં અને ઈવીમાં. તો બેઝિક સૂત્ર તમે આપણે યાદ રાખી શકો. En -13.6/n² eV. બરાબર? તો આ વાત કરીએ આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા વિશે. ઠીક છે? તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, મળીશું પાછા નવા લેક્ચર સાથે. ઓકે, ગુડ બાય.